રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે, જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની પણ આગાહી અપાઈ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે વિશ્વના વૈજ્ઞાનિકોએ પણ આગાહી કરી છે કે અરબ સાગર ગરમ થવાને લઈને અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઈને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે. 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને 8 થી 14 જૂનમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ગરમી અને ઠંડી ગરમી તેમજ હવામાનમાં પલટા, વારંવાર પવનની ગતિ, જેના કારણે મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. પરંતુ આમ છતાં તારીખ 24 એપ્રિલ બાદ, તારીખ 4 મે ત્યારબાદ અને તારીખ 10 થી 14માં પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ ગરમી, આંધી, વંટોળનું પ્રમાણ વધશે. 20મી મે ગરમી વધુ પડતી જોવા મળશે. તારીખ 18, 19, 20, 21માં પશ્ચિમી વિક્ષોભ આપતા અને પવનની ગતિના કારણે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને ઘણી રાહત થવાની શક્યતા રહેશે. પરંતુ 24 એપ્રિલ પછી પુનઃ ગરમીની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ જેવી શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 38, 39 કે 40 ડિગ્રી સેલ્સિયસના પવનની ગતિ સાથે મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 40, 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે. ઈડર, વરસાડીના ભાગોમાં પણ ગરમી રહેશે. પરંતુ ત્યાર પછી 27મી એપ્રિલ પછી પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે અને મધ્ય પ્રદેશના એડજોઇન ભાગોમાં કંઈક અંશે જે સંલગ્ન ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે અને 8 થી 14 જૂનમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ગરમી અને ઠંડી ગરમી તેમજ હવામાનમાં પલટા, વારંવાર પવનની ગતિ, જેના કારણે મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. પરંતુ આમ છતાં તારીખ 24 એપ્રિલ બાદ, તારીખ 4 મે ત્યારબાદ અને તારીખ 10 થી 14માં પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ ગરમી, આંધી, વંટોળનું પ્રમાણ વધશે. 20મી મે ગરમી વધુ પડતી જોવા મળશે.